અમદાવાદના ગ્રામ્યના ધરજી ગામે દારૂની રેડ પાડવા ગયેલી નળસરોવર પોલીસ પર સ્થાનિકોએ હુમલો કર્યો છે। દરોડા દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ કર્મચારીઓને લાકડીઓ અને પથ્થરો વડે દોડાવીને માર માર્યો હતો। ગઈકાલે સાંજે બનેલી આ ઘટનામાં અનેક પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે। પોલીસે આ મામલે 100 થી વધુ લોકોના ટોળા વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કરી હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। કાળુભાઈ જોડાયા છે। કાળુભાઈ, આ ઘટનાને લઈને શું જાણકારી? જી એરા જણાવ્યું હતો વિરમગામ જિલ્લાના નળસરોવર પોલીસ દ્વારા દરજી ગામમાં એક દારૂની રેડ પાડવા ગયા હતા। ત્યારે રેડ પાડવા દરમિયાન પોલીસને અને સ્થાનિક લોકોને ઘર્ષણ થયું હતું। ઘર્ષણ દરમિયાન 100 થી વધુ ટોળાએ પોલીસને દોડાવીને માર માર્યાનો એક બનાવ સામે આવ્યો છે। તેનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ફરતો થયો છે। તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોલીસના જે સ્થાનિક લોકો છે તે મારે છે। એમાં 2 કર્મચારીઓને ઈજાઓ થતા તેમને સારવાર પર લેવાની ફરજ પડી હતી। આ મામલે નળસરોવર પોલીસે 100 જેટલા ટોળાને રાયોટિંગનો ગુનો દાખલ કરી અને તેમને ઝડપી પાડવા તપાસ કરી છે। આમ પોલીસ ઉપર વારંવાર ગુજરાતમાં અનેકવાર હુમલાઓ થતા હોય છે। જી હા।